ચાલો દોસ્તો, ચેપ્ટર નંબર 3. હવે ચેપ્ટર 3 ની અંદર આપણે કયો પ્રશ્ન જોવાનો છે છોકરાઓ? તો આપણે જોઈશું અવરોધકતાનું તાપમાન પરનો આધાર. તાપમાન પરનો આધાર. હવે જો તાપમાન વધારતા અવરોધકતામાં શું થાય? વધારો. તાપમાન વધારતા અવરોધકતા વધે છે. તો તાપમાન વધારતા અવરોધકતા વધે. બરોબર? તાપમાન વધારતા અવરોધકતા કેવી થાય છે? વધે છે. ખાસ સારું ધ્યાનમાં રાખજો. ચાલો, પ્રારંભમાં અવરોધકતા રો ઝીરો ઇઝ ઇક્વલ ટુ કેવી? પ્રારંભિક અવરોધકતા. એટલે T0 તાપમાનની અવરોધકતા. T0 તાપમાન આગળ બરોબર. ચલો, રો એટલે T તાપમાન અવરોધકતા. હવે T0 એ કેવું તાપમાન? પ્રારંભિક તાપમાન. ચલો, T એ કેવું તાપમાન? અંતિમ તાપમાન. અંતિમ તાપમાન. બરોબર. તો તાપમાન કેટલું વધ્યું? T0 થી T થયું, હે ને? તો નવી અવરોધકતા કેટલી? રો. કેવી રીતે શોધી શકાય? તો રો ઇઝ ઇક્વલ ટુ રો ઝીરો કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા અંતિમ માઇનસ પ્રારંભિક તાપમાન. બરોબર. આ સૂત્ર ઉપરથી શોધી શકાય. હવે આ સૂત્ર આવ્યું ક્યાંથી? સાહેબ, આ સૂત્ર કેવી રીતે આવ્યું? તો બેટા, આના મૂળ છે ને ધોરણ 11 માં છે. ધોરણ 11 માં આના મૂળ છે કે અહીંયા ચલો અવરોધકતા કેટલી બધી? રો ઝીરો થી રો થઈ. માટે અવરોધકતામાં થતો ફેરફાર થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં આવતું હતું કે જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે પદાર્થની લંબાઈ વધે છે. અને પદાર્થની લંબાઈ, કદ કે ક્ષેત્રફળમાં થતો ફેરફાર તેના તાપમાન અને મૂળ, તેના તાપમાનમાં થતા ફેરફાર અને મૂળ રાશિના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા અવરોધકતા છે રાશિ, માટે મૂળ અવરોધકતાના એટલે કે સંદર્ભ તાપમાને, આને કહેવાય સંદર્ભ તાપમાન. બરોબર. જ્યાંથી વધારો કરવામાં આવે એ સંદર્ભ તાપમાન. તો સંદર્ભ તાપમાનના ફેરફાર અને સંદર્ભ તાપમાન અવરોધકતાના સમપ્રમાણમાં. શું? અવરોધકતામાં થતો ફેરફાર. અવરોધકતામાં થતો ફેરફાર એ સંદર્ભ તાપમાનના ફેરફાર અને અવરોધકતાના સંદર્ભ તાપમાનની અવરોધકતાના સમપ્રમાણમાં હોય છે. બરોબર. ચલો, આના માટે આપણે શું લઈ લઈએ? ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા રો ઝીરો ડેલ્ટા ટી. આલ્ફાને શું કહેવાય? રેખીય પ્રસરણાંક. હવે રેખીય પ્રસરણાંક તેનો એકમ કયો? તો રેખીય
પ્રસરણાંક, તાપમાન પ્રસરણાંક. આમ તો આલ્ફા રેખીય પ્રસરણાંક, અહીંયા આપણે શું લઈ લઈએ? તાપમાન પ્રસરણાંક. તાપમાન પ્રસરણાંકનો એકમ તાપમાન પ્રસરણાંકનો એકમ કેટલો થઈ જાય? કેલ્વિન ઇનવર્સ સેલ ઓર સેલ્સિયસ ઇનવર્સ. બરોબર. તો આ તાપમાન પ્રસરણાંકનો એકમ થઈ ગયો. હવે દોસ્તો આપણે શું કરીશું? તો જુઓ અહીંયા, તો બસ કશું જ નથી, ડેલ્ટા રો. તો ડેલ્ટા રો ની કિંમત કઈ? તો ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ નવી અવરોધકતા માઇનસ પ્રારંભિક અવરોધકતા. આની કિંમત અહીંયા મૂકી દો. તો રો માઇનસ રો ઝીરો ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? આલ્ફા રો ઝીરો ડેલ્ટા ટી. જુઓ શું કર્યું? આ કિંમત અહીંયા મૂકી દીધી. હવે રો ને સૂત્રનો કરતા બનાવો, તો નવી અવરોધકતાને સૂત્રનો કરતા બનાવો આ સામેની બાજુ. તો રો ઝીરો પ્લસ આલ્ફા રો ઝીરો ડેલ્ટા ટી. હવે રો ઝીરો ને કોમન કાઢી દે એટલે આપણને આ સૂત્ર મળી જાય. હે જો રો ઝીરો અહીંયાથી કોમન એટલે વધે કેટલા? 1. આલ્ફા માંથી કોમન એટલે વધે કેટલા? અહીંયાથી આ પદમાંથી કોમન કાઢો એટલે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી વધે. ડેલ્ટા ટી એટલે કેટલા? અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન. ડેલ્ટા ટી એટલે કેટલા? અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન. બરોબર. હવે આવી રીતના તાપમાન વધારતા અવરોધકતા વધે તો અવરોધ વધવાનો છે. તો અવરોધ માટેનું સૂત્ર કયું? તો અવરોધ નવો અવરોધ શોધવા માટે તો તે જ પ્રમાણે તાપમાન વધતા મળતો નવો અવરોધ R is equal to R0 1 plus alpha t minus T0. કમ્પ્લીટ દોસ્તો? ખ્યાલ આવી ગયો? બરાબર ને? તો આ હતા અવરોધકતાનો તાપમાન પરનો આધાર. નવી અવરોધકતા શોધવાનું સૂત્ર અને નવો અવરોધ શોધવાનું સૂત્ર. હવે આ છે ને, આ ટોપિક ખૂબ આઈએમપી છે. આ ટોપિક ખૂબ આઈએમપી છે. આ સૂત્ર તો ખાસ આઈએમપી. કેમ? કારણ કે નીટમાં વારે ઘડીએ આ સૂત્ર ઉપરના દાખલા આવે છે. નીટમાં અવરોધના દાખલા આવે છે ને એમાં આવા દાખલા વધારે પૂછાય છે. જોઈ તો જોઈ લેજો પ્રીવિયસ યરના પેપરોમાં. બરોબર. ચલો આગળ જઈએ આપણે. હવે અવરોધકતા. તો ધાતુની અવરોધકતા, ધાતુમાં અવરોધકતા કેવી રીતે વધે છે, અવરોધકતામાં ફેરફાર કેવી રીતે થાય છે એ જોઈશું. ચલો, ધાતુ પદાર્થો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરતા. વિરુદ્ધ તાપમાન આલેખ દોરતા. 50 કેલ્વિન તાપમાન, 50 કેલ્વિન થી 150, 50 થી 150 લગભગ 150 કેલ્વિન તાપમાન સુધી રો વિરુદ્ધ ટી નો આલેખ
કેવો હોય? અરેખીય. બરોબર. ચર ઘાતાંક રીતે વધે છે 150 સુધી, જ્યાં સુધી ત્યારે તાપમાન લેવામાં આવે 150 સુધી આલેખ આપણને કેવો મળે? તો અહીંયા અવરોધકતા લઈ લો, અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. આ 50 કેલ્વિન તાપમાન, આ 100 કેલ્વિન, આ 150 કેલ્વિન, બરોબર, આ 200 કેલ્વિન, હવે અહીંયા આવશે 300 કેલ્વિન. બરોબર, વચ્ચે 250 કેલ્વિન. તો અહીંયા આગળ સુધી તાપમાન આપણને કેવો સંબંધ મળે છે? તો ચલ ઘાતાંકીય. ચલ ઘાતાંકીય એટલે અનિયમિત રીતે, અરેખીય રીતે વધારો થાય છે. બરોબર. પછી ઓરડાના તાપમાન સુધી કે એના કરતા થોડાક વધારે તાપમાન સુધી આપણને કેવો સંબંધ મળે? તો રેખીય. ઓરડાના તાપમાને રો વિરુદ્ધ ટી નો આલેખ કેવો બની જાય છે? રેખીય, લગભગ રેખીય. ત્યાં સુધી કેવો રહે છે? અરેખીય. પછી ઓરડાના તાપમાન સુધી આલેખ રેખીય બને છે. તો ઓરડાના તાપમાને આલેખ રેખીય. અને પાછું ઊંચા તાપમાને એ પાછો કેવો થઈ જાય છે? અરેખીય. તો આલેખ એટલે રો વિરુદ્ધ ટી નો આલેખ. રો વિરુદ્ધ ટી, અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. ઊંચા તાપમાને ફરીથી આલેખ કેવો બને? અરેખીય. ઊંચા તાપમાને આલેખ ફરીથી પાછો કેવો થઈ જાય? અરેખીય. બરોબર. અહીંયાથી તાપમાનના મૂલ્યો લખી દો. તમને અવરોધકતાના મૂલ્યો આ બાજુ, ઉપર જતા અવરોધકતા વધે. ખ્યાલ આવે? અવરોધકતામાં ફેરફાર થાય. તો આ અવરોધકતાના મૂલ્યો આપણે લખ્યા છે, અહીંયા અવરોધકતાના લખી દેવાના. બરોબર. આવી રીતે અવરોધકતાના મૂલ્યો લખી દેવાના. હવે ચલો મિશ્ર ધાતુમાં શું થાય છે? તો મિશ્ર ધાતુઓ માટે, આ તો ધાતુઓ માટે થઈ ગયા. હવે ધાતુઓ માટે આલ્ફા કેવા હોય છે? તો ધાતુઓ માટે આલ્ફાના મૂલ્ય ધન. તાપમાન પ્રસરણાંકના મૂલ્યો ધાતુ માટે કેવા? તો ધન. ધાતુ માટે આલ્ફાના એટલે રેખીય પ્રસરણાંકના મૂલ્યો ધન. બરોબર. હવે મિશ્ર ધાતુ માટે, તો મિશ્ર ધાતુ માટે રો વિરુદ્ધ ટી નો આલેખ કેવો મળે તે જોઈ લઈએ. ઓકે. તો મિશ્ર ધાતુઓ જેવી કે નિક્રોમ. નિક્રોમને શેમાંથી બનાવવામાં આવે છે? તો નિકલ, આયર્ન અને ક્રોમિયમ માંથી બનેલી મિશ્ર ધાતુ છે. બરોબર. હવે એવી જ રીતના કોન્સ્ટન્ટ, મેંગેનીઝ, આ બધી મિશ્ર ધાતુઓ છે. તેમનો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. તો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ, અહીંયા અવરોધકતા 1.10, 1.20, તાપમાન 100 કેલ્વિન, 200 કેલ્વિન, એવી રીતના 300
અપ ટુ 800 કેલ્વિન. તો તાપમાન 100 થી 800 કેલ્વિન કરવામાં આવે ત્યારે તેની અવરોધકતામાં 0.1 જેટલો ફેરફાર થાય. મિશ્ર ધાતુઓની અવરોધકતા તાપમાન કેટલું વધારવાનું? 100 થી 800 કેલ્વિન. વિચારો કેટલું મોટું તાપમાનનો તફાવત છે ત્યારે તેની અવરોધકતા કેટલી બદલાય છે? માત્ર 0.1. તો આવી નિક્રોમ, કોન્સ્ટન્ટ અને મેંગેનીઝ જેવી મિશ્ર ધાતુઓથી વાયર વાઉન્ડ અવરોધ બનાવવામાં આવે. વાયર વાઉન્ડ અવરોધ બનાવો. બરોબર. તો મિશ્ર ધાતુઓમાંથી વાયર વાઉન્ડ અવરોધ બનાવવામાં આવતા હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો હવે બીજું અર્ધવાહકો માટે લઈ લઈએ. તો અર્ધવાહકો માટે અર્ધવાહકો 0 કેલ્વિન તાપમાને કેવા હોય? અવાહક. તેથી અવરોધકતા ઊંચી. તાપમાન વધતા વાહકતા વધે અને અવરોધકતા ઘટે. તો એનો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ જો 0 કેલ્વિન તાપમાન એટલે ઉગમ બિંદુ. અવરોધકતા કેવી હોય? અનંત, ખૂબ જ ઊંચી, અવાહક તરીકે વર્તે. એટલે અવરોધકતા અનંત. જેમ જેમ તાપમાન આ બાજુ જાય તેમ તેમ અવરોધકતા નીચે આવતી જાય. અનંત એટલે કે ઇન્ફિનિટી થી નીચે આવે એટલે આપણે આ પ્રમાણે દર્શાવવાની કે જેમ જેમ તાપમાન નીચું આવતું જાય તેમ તેમ તાપમાન વધતું જાય તેમ તેમ અવરોધકતા નીચે આવતી જાય. બરોબર ને? એના આ પ્રમાણે દર્શાવી દીધી આકૃતિમાં જોયું. ક્લિયર? બરોબર. તો રો વિરુદ્ધ ટી નો આલેખ અર્ધવાહકો માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો મળે. હવે આ સિમ્બોલ કયો છે? તો અનંત થી આવે છે. આ ક્યાં જશે? અનંત સુધી. ખ્યાલ આવે? કમ્પ્લીટ. તો આ અર્ધવાહકો માટે હોય છે. હવે જુઓ, અવરોધ ઉપર વ્યય પામતી ઉર્જા, વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર માટે આપણે લઈ લઈએ. તો જુઓ, વિદ્યુત ઉર્જા, વિદ્યુત પાવર તથા જૂલનો નિયમ. બરોબર. વિદ્યુત ઉર્જા, વિદ્યુત પાવર તથા જૂલનો નિયમ. કમ્પ્લીટ. તો આકૃતિમાં આપણે કોઈ અવરોધ R દર્શાવેલ છે. આ અહીંયા એના બે બિંદુઓ A અને B. વિદ્યુત પ્રવાહનું વહન A થી B તરફ થઈ રહ્યું છે. આ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તો વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહેતો હોવાથી કઈ બાજુ? A થી B
તરફ હોવાથી શું થાય દોસ્તો, વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જાય. તો અહીંયા આગળનું વિદ્યુત સ્થિતિમાન VA લઈ લો, અહીંયા આગળનું વિદ્યુત સ્થિતિમાન VB લઈ લો. માટે V is equal to VA minus VB. બરોબર. હવે A થી B તરફ વહેતો વિદ્યુત ભાર चलो I बराबर कितना, तो I बराबर Q by T. तो विद्युत भार Q is equal to कितना, IT. થાય કે નહીં? બરોબર ને? ચલો મિત્રો અહીંયા આગળ હવે ચલો A આગળની ઊર્જા કેટલી, UA. B આગળની ઊર્જા કેટલી, UB. બરોબર. માટે હવે અહીંયા ક્યાં જાય છે, તો વિદ્યુત ભાર જાય છે A થી B તરફ, એટલે A ની સાપેક્ષમાં B ની વિદ્યુત ઊર્જા. તો A ની સાપેક્ષમાં B ની વિદ્યુત ઊર્જા ડેલ્ટા U is equal to UB minus UA. ચલો ઊર્જા બરાબર શું થાય, તો ઊર્જા એટલે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન Q into VA. અહીંયા QB is equal to Q into VB. બરોબર. તો અહીંયા લખી દો, તો Q into VB minus Q into VA. બરોબર. ચલો Q ને કોમન કાઢો, Q ને કોમન કાઢીએ એટલે શું આવે અંદર, VB minus VA. હવે VB minus અહીંયા તો આપણને શું આપ્યા, VA minus VB. તો શું કરીશું, તો VA minus VB લખવા માટે VA ને આગળ લાવો, પરંતુ એની નિશાની કેવી, માઈનસ. તો Q minus VA. ચલો હમણાં Q ને કોમન કાઢવા નથી, આને આપણે પહેલા VA minus VB લખવા છે, માટે પહેલા આપણે આને આગળ લાવીશું. તો માઈનસ Q into VA, આની નિશાની માઈનસ એટલે માઈનસ, આની નિશાની કેવી, પ્લસ છે અહીંયા, તો પ્લસ Q into VB. હવે માઈનસ Q ને કોમન કાઢો, માઈનસ નિશાની સાથે, તો કૌંસની અંદર શું થઈ જાય, પ્લસ નો માઈનસ થઈ જાય એટલે શું આવે, VA minus VB. બરોબર. શું થયું, સહેલું પડ્યું કે નહીં? માટે ડેલ્ટા U is equal to કેટલા, તો ડેલ્ટા U is equal to minus QV. બરોબર ને? ડેલ્ટા is equal to minus QV. Q બરાબર કેટલા, IT. તો અહીંયા આપણે આ પ્રમાણે પણ લખી શકીએ, minus ITV. બરોબર. તો આટલી ઊર્જા A થી B જવા માટે વિદ્યુત ભાર ખર્ચે છે. બરોબર. હવે ચલો યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર, તો કેમ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ યાંત્રિક સંરક્ષી બળનું ક્ષેત્ર, તો યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય. તો યાંત્રિક ઊર્જા સંરક્ષણ ના નિયમ અનુસાર શું છે ભાઈ નિયમ, તો ડેલ્ટા K વત્તા ડેલ્ટા U is equal to કેવા, 0. માટે ડેલ્ટા K is equal to કેટલા, માઈનસ ડેલ્ટા U. તો ડેલ્ટા K બરાબર આપણને કેટલા મળી જાય, માઈનસ ડેલ્ટા U છે ને, તો એની કિંમત કેટલી, માઈનસ ITV. તો માઈનસ ITV મૂકો, ડેલ્ટા U ની કિંમત કેવી, માઈનસ ITV. તો માઈનસ ITV, માઈનસ માઈનસ કેવા થઈ જાય, પ્લસ. માટે ડેલ્ટા K is equal to કેવા, તો ITV. બરોબર. તો આટલી ગતિ ઉર્જા શું મળે છે, તો વિદ્યુત ભારોને મળે છે. ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો,
તો જ્યારે એ થી બી વિદ્યુત ભાર પહોંચે ત્યારે તેમની ગતિ ઊર્જામાં થતો ફેરફાર આઈટીવી જેટલો. ખ્યાલ આવ્યો? હવે અહીંયા શું થાય છે? તો ગતિ દરમિયાન ઇલેક્ટ્રોન, આપણે બધા જ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એ વાહક તારમાં ઢીપ વેગથી ગતિ કરે છે. એટલે ઢીપ જેટલા અચળ વેગથી ગતિ કરે તો વિદ્યુત ભાર, આ ભૂસી કાઢું છું જરા જોજો, વિદ્યુત ભાર વાહક તારમાં ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. આ ગતિ દરમિયાન આયનો સાથે અથડામણ થાય. ધન આયનો, કેવા? ધન. અથડામણ અનુભવે. અથડામણ દરમિયાન પોતાની ઉર્જા કોને આપે છે? આયનોને. કેવો હોય? સ્થિતિસ્થાપક. હવે ચોપડીમાં આ શબ્દ નથી લીધો, પરંતુ કેવો હોય? સ્થિતિસ્થાપક. તેથી પોતાની ઉર્જા એવી સમગ્ર ઉર્જા કોને આપે? તો પોતાની સમગ્ર ઉર્જા એ આયનોને આપે. એટલે આયનોની દોલન ઉર્જામાં વધારો થાય. શું થાય? દોલિત ગતિ વધે આયનોની. તેથી આયનોની દોલિત ગતિ દોલિત ઉર્જા વધે. માટે વાયર કેવા થાય? ગરમ થાય. એટલે દોલિત ઉર્જા કોના સ્વરૂપે વ્યય પામે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. અને આ દોલિત ઉર્જા અવરોધ કે વાયર પર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. બરોબર ને? ખબર છે આપણું ચાર્જર ગરમ થઈ જાય છે, હે ને? વાયર ગરમ થતો હોય છે, તો એ બધું આ કારણ. હવે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે માટે કરવું પડતું કાર્ય. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ આઈ ટી વી. એટલે કેટલી ઉર્જા મળી હતી વિદ્યુત ભારને? તો આટલી ઉર્જા મળતી હતી. બરોબર? ગતિ ઉર્જાના ફેરફાર જેટલી ઉર્જા મળતી હતી તો એ અહીંયા વ્યય પામે માટે કરવું પડતું કાર્ય. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ આઈ ટી વી, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. બરોબર? ગતિ ઉર્જાના ફેરફાર જેટલું કાર્ય થાય છે વિદ્યુત ભાર દ્વારા એ થી બી સુધી પહોંચવામાં, માટે વ્યય પામતી ઉર્જા અને વ્યય પામતો પાવર, માટે ખર્ચાતી ઉર્જા V is equal to ઓહમના નિયમ પરથી, ઓહમના નિયમ પરથી, તો ઓહમના નિયમ પરથી V is equal to કેટલા? તો IR. આની કિંમત મૂકી દો તો W is equal to કેટલા? આની કિંમત કયા સમીકરણમાં? આ સમીકરણમાં. તો W is equal to I square R. I square R T. માટે વ્યય પામતી આટલી ઉર્જા શું થાય? તો વ્યય પામે કોના ઉપર? અવરોધ ઉપર. તેથી
અવરોધ પર વ્યય પામતી ઊર્જા U is equal to I square RT. બરોબર, અવરોધ ઉપર વ્યય પામતી ઊર્જા U is equal to I square RT. ખ્યાલ આવ્યો? ચલો પાવર કેટલો? તો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, તો W ભાગ્યા T કરી દો એટલે વ્યય પામતો પાવર I square R. તેથી વ્યય પામતો પાવર P is equal to કેટલા? તો P is equal to W by T. W બરાબર કેટલા? I square R. T ને નીચે લઈ જાઓ એટલે એકલા I square R. બરોબર, ચલો મળતો પાવર કેટલો? તો મળતો પાવર અહીંયા W by T કરી દો. P is equal to W by T is equal to IT. બરોબર, તો આટલો પાવર અહીંયા પ્રાપ્ત થાય છે. તો પ્રાપ્ત થતો પાવર P is equal to VI હે ને, અથવા તો IV. P is equal to IV. ક્લિયર? હવે જૂલનો નિયમ, તો જૂલનો નિયમ શું કહે છે? કે અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ એકમ સમયમાં જો I વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય તો તેમાં વ્યય પામતી ઊર્જા અને વ્યય પામતો પાવર એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. કેમ? કારણ કે R અચળ, T અચળ. બરોબર, તો અવરોધ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વ્યય પામતો પાવર અને ઊર્જા એ વિદ્યુત પ્રવાહના વર્ગના કેવા પ્રમાણમાં? સમ પ્રમાણમાં. કેટલા સમયમાં? એકમ સમયમાં. કેટલા સમયમાં? એકમ સમયમાં. ધ્યાન રાખજો, અવરોધમાંથી એકમ સમયમાં અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા લો એકમ સમયમાં. બરોબર, જોઈ લેજો વિદ્યુત ઊર્જા, વિદ્યુત પાવર અને જૂલનો નિયમ. હવે આ જનરલી બેટરીના પાવર તરીકે લેવામાં આવે છે. આ સૂત્ર, બેટરીનો પાવર પૂછે ને તો આ સૂત્ર વપરાય છે. વ્યય પામતો પાવર પૂછે તો આ સૂત્ર વપરાય. વ્યય પામતી ઊર્જા પૂછે તો આ સૂત્ર વપરાય. બરોબર, તો અવરોધ ઉપર વ્યય પામતી ઊર્જા પૂછે તો આ રહ્યું, પાવર પૂછે તો આ જનરલી સામાન્ય રીતે બેટરીના પાવર તરીકે લેવામાં આવે. બરોબર, તો આ બધા સૂત્રોને તો ખાસ યાદમાં રાખજો, પરંતુ પ્રશ્ન પર ધ્યાનમાં રાખજો. કમ્પ્લીટ જોઈ લેજો.